વડોદરાથી સમાચાર। વડોદરા ભાજપ શહેર પ્રમુખ વિજય શાહ જેમના નિવેદનથી સરકારે છેડો ફાડ્યો છે। ઋષિકેશ પટેલે કહ્યું કે સરકાર માટે ગુજરાતની તમામ પ્રજા એક સમાન, ગમે તે પદાધિકારી નિવેદન કરે, સરકાર માટે પ્રજા એક સમાન છે। મત મળ્યા હોય કે ન મળ્યા હોય, સરકાર તમામના કામ કરે છે। આપને જણાવી દઈએ કે વડોદરા ભાજપ શહેર પ્રમુખ વિજય શાહ તેમણે એવું નિવેદન આપ્યું હતું એક કાર્યક્રમમાં કે જ્યાંથી મત ન મળ્યા એ વિસ્તારના કામ ન થવા જોઈએ। રાવપુરા વિસ્તાર વડોદરામાં આવેલો છે જ્યાંથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં ઓછા મત મળ્યા છે। આ વાતને ટાંકીને તેમણે નિવેદન કર્યું હતું। स्वाभाविक है सबका साथ सबका विकास ए मूळतः आदरणीय नरेन्द्रभाई અને ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે। એટલે વ્યક્તિગત રીતે કોઈ ગમે તેવો ઉચ્ચ પદાધિકારી પણ આ રીતની વાત બોલે, સરકાર ક્યાંય આવી વાતની સાથે સંમત નથી અને 100% મત મળ્યા હોય કે ના મળ્યા હોય, આ સરકાર એ 7 કરોડ ગુજરાતની જનતાની સરકાર છે। જ્યાં નથી મળ્યા ત્યાં પણ કામ કરવાનું છે। હવે આપને સંભળાવીએ કે વિજય શાહે નિવેદન શું આપ્યું હતું। દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે।